પાણીપુરીના શોખીનો જરા સાવધાન। પાણીપુરી ખાતા પહેલા 10 વાર વિચારજો। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। જી હા, ફરીથી જે આપ સાંભળ્યું છે બિલકુલ છે, પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। રાણી પાસે પાણીપુરીની લારીમાંથી હાડકું નીકળ્યું છે। કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલમાં બેદરકારી બદલ એએમસીનું હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું। લારી જપ્ત કરીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો, રાણી પાસે આ પાણીપુરી લારીમાંથી આ હાડકું નીકળ્યું છે। તો જરા બહારનું ખાઈ રહ્યા છો તો જરા સાવધાન। આજ બપોરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર તપાસ કરી હતી। સ્થળ પર તપાસ કરતાં અત્યારે જે બહેનનો આક્ષેપ છે કે હાડકું મળ્યું હતું, જે તે હાડકું કે દુકાનદાર દ્વારા લાકડું કહેવામાં આવતું શું મળ્યું હતું એ વસ્તુ મળી આવી નથી, પણ બેદરકારી દુકાનદારની ચોક્કસ છે કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે। સો એ બદલ શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની। તો એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા, અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। રાજકોટ